હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 7 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટરી શ્રેણીમાં કોને 2026ના પુલિત્ઝર પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે? તો આ વર્ષે કોને પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો આ વર્ષે ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટરી શ્રેણીમાં સુપર્ણા શર્મા અને આર.કે. આનંદ આ બંનેને સંયુક્ત રીતે આજે પુલિત્ઝર પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે 2026ના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને શ્રેણી કઈ હતી? તો કે ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટરી શ્રેણી હતી। તેમાં ભારતીય પત્રકાર આનંદ આર.કે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, અને બીજા છે સુપર્ણા શર્મા, અને બંનેને સંયુક્ત રીતે આ જે એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે। અને વિષય શું હતો? તો ભારતમાં એક ન્યુરોલોજિસ્ટને કઈ રીતે ફોન દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી તેનું આમાં વર્ણન છે। અને આ અહેવાલ છે તે બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને આ વિજેતાઓની જાહેરાત છે તે 4 મે 2026ના રોજ કરવામાં આવી હતી। વાત કરીએ આપણે પુલિત્ઝર પુરસ્કાર વિશે, તો આ જે પુરસ્કાર છે તે ન્યુયોર્ક સિટીમાં કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પત્રકારત્વ અને કલા અને પત્રોમાં અપાતા 23 વાર્ષિક પુરસ્કારો છે। અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 4 જૂન 1917માં જોસેફ પુલિત્ઝર છે તેની ઈચ્છાથી આની સ્થાપના છે તે થઈ હતી। અને આ જે પુરસ્કાર છે તેમાં $15,000 છે તે આપવામાં આવે છે પુરસ્કાર સ્વરૂપે। બીજા અન્ય પુરસ્કારોની વાત કરીએ તો હાલમાં જ એન ચંદ્રબાબુ નાયડુ છે તેને મુંબઈમાં પ્રતિષ્ઠિત બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો એઆઈ આધારિત સંરક્ષણ એપ્લિકેશન માટે WWF દ્વારા એન અલીમ યુસુફને સન્માનિત કરવામાં આવ્યા છે। ડૉક્ટર અતનુનાથ જેને ઓસ્કાર ઓફ સાયન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો સાધ્વી સતીશ સૈલને મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ છે તે જીત્યો છે। ડૉક્ટર CH શ્રીનિવાસન રાવને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડ છે 2026 તે આપવામાં આવ્યો છે। તો સયાની ગુપ્તા જેઓને હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે। અને અનિતા ચૌધરી જેને પ્રતિષ્ઠિત WWF નેશનલ ફિશ એવોર્ડથી સન્માનિત છે તે કરાયા છે। નેક્સ્ટ જોઈએ હવે, તો તાજેતરમાં એડોબે ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ એડોબ દ્વારા મનોજ નાગપાલ છે તેઓની ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મનોજ નાગપાલ, અને હાલમાં જ એડોબ દ્વારા તેઓની ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સ એટલે કે અને સેડ્સ સર્વિસીસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે। તેઓ બેંગલુરુ સ્થિત રહી અને એડોબની વૈશ્વિક ડિલિવરી ક્ષમતાઓનું વિસ્તૃત કરવા અને ઇનોવેશન વધારવા માટે ટીમોનું નેતૃત્વ છે તે કરશે। અને એડોબમાં જોડાતા પહેલાં જે મનોજ નાગપાલ છે તેઓ ઓપન ટેક્સ ઇન્ડિયામાં MD અને પ્રોફેશનલ સર્વિસીસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા છે તે આપી રહ્યા હતા। અને બીજી અગત્યની નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ રોહિત જૈન છે જેઓને RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે। ભારત ખેરા જેઓને MSMEના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે। તો આશુતોષ ગોવારીકર જેને ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 57મા સંસ્કરણ માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ડૉક્ટર જોરામ અનિયા જેઓને નીતિ આયોગના ઉત્તર પૂર્વના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય બન્યા છે। તો અનુગ્રહ નારાયણ દાસ જેઓ ડિફેન્સ એકાઉન્ટ્સ એટલે કે CGDEના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। નિખિલ ટંડન જેઓને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીના વચગાળાના ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલા DAMPE ઉપગ્રહનું નિર્માણ છે તે કયા દેશે કર્યું છે? તો આ જે ઉપગ્રહ છે તેનું નિર્માણ ચીન દેશ દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ હવે, તો DAMPE પહેલાં તો ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ડાર્ક મેટર પાર્ટિકલ એક્સપ્લોરર, આ જે છે તેનું ફૂલ ફોર્મ છે। અને આ ઉપગ્રહનું નિર્માણ છે તે ચીન દ્વારા કરવામાં આવ્યું છે। અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ જે ઉપગ્રહ છે તેને વુકોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। વુકોંગ શા માટે? તો તે ચીની પૌરાણિક કથાના પાત્ર જે મંકી કિંગ છે તેના નામ ઉપરથી આ તેનું ઉપનામ છે વુકોંગ તે રાખવામાં આવ્યું છે। અને તેનો હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ બ્રહ્માંડના રહસ્યમય ડાર્ક મેટરના કણોની શોધ કરવાનો છે અને ઉચ્ચ ઉર્જાવાળા કોસ્મિક કિરણોનો અભ્યાસ કરવાનો છે। આ ઉપગ્રહ છે તે ચીન દ્વારા ડિસેમ્બર 2015માં લોન્ચ થયો હતો। અને શા માટે ચર્ચામાં રહે છે? તો
તો વૈજ્ઞાનિકો દ્વારા આ જે ઉપગ્રહ છે તેના મળેલા ડેટાનો ઉપયોગ કરી અને ડાર્ક મેટરના પુરાવાઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને કારણે આ જે છે તે અવારનવાર વિજ્ઞાન જગતમાં ચર્ચામાં રહે છે. નેક્સ્ટ જોઈએ હવે તો ચીનના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ વિક્રમ દોરાસ્વામી છે, જેઓને ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરાયા છે. તો ચીનની શેન્ઝેન યુનિવર્સિટી છે તેઓએ ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ વિકસાવ્યો છે. તો ચીને એટલાસ ડોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ કર્યું છે. ચીન દ્વારા ચંદ્ર ઉલ્કાની અંદર એલિયન ખનિજ છે તે પણ ચીને શોધ્યું છે અને ચીન દ્વારા CM-302 મિસાઇલ છે તેને વિકસિત કરાય છે. ચીન છે તે વિશ્વનો સૌથી મોટો સંશોધન અને વિકાસ ખર્ચ કરનારો દેશ છે તે બન્યો છે અને ભારતની સાથે $155 બિલિયન વર્ષ 2025માં જે વેપાર છે તે થયો છે. ચીનમાં 6ઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ છે તે પણ યોજાઈ છે. તો તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ રેડિયો પત્રકાર લીલીદાસનું 90 વર્ષની વયે અવસાન થયું છે? તો ઓપ્શન આપેલા છે. તો લીલીદાસ જેઓ આસામના હતા, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આસામ રાજ્યના પ્રથમ મહિલા રેડિયો સમાચાર વાચક લીલીદાસ મલિક, અને જેનું 90 વર્ષની વયે બેંગલુરુમાં અવસાન થયું છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે એરના પ્રથમ આસામી મહિલા સમાચાર વાચક હતા અને આસામી બ્રોડકાસ્ટિંગના સુવર્ણ યુગમાં તેમનો અવાજ અત્યંત લોકપ્રિય હતો અને તેમણે રેડિયો પત્રકારત્વમાં મહત્વનું યોગદાન છે તે પણ આપ્યું હતું. નેક્સ્ટ જોઈએ હવે તો તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ મોતી ખેતી ક્લસ્ટર બન્યું છે? તો જે હજારીબાગ છે તે ભારતનું પ્રથમ મોતી ખેતી ક્લસ્ટર છે તે બન્યું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં ઝારખંડ રાજ્યનું છે હજારીબાગ અને ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર છે તે બન્યું છે. પર્લ ફાર્મિંગ એટલે કે મોતી ખેતી ક્લસ્ટર છે તે બન્યું છે અને આ ક્લસ્ટર છે તેને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ છે તે વિકસાવવામાં આવ્યું છે અને ગ્રામીણ આજીવિકાને મજબૂત કરવા માટે અને ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ કરવા માટે આ જે પ્રોજેક્ટ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે હજારીબાગ છે તે ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ઝારખંડ કે જેનું કેપિટલ છે તે રાંચી છે અને સૌથી મોટું શહેર છે તે છે જમશેદપુર. હાલના રાજ્યપાલ છે સંતોષ ગંગોર અને મુખ્યમંત્રી છે હેમંત સોરેન. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બાલિકટન 2026 યુદ્ધ કવાયત અમેરિકા અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે? તો અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે આ જે કવાયત છે બાલિકટન તે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો બાલિકટન જે 2026ની યુદ્ધ કવાયત છે એટલે કે એક્સરસાઇઝ છે તે ફિલિપાઇન્સ અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાની વચ્ચે આ જે એક્સરસાઇઝ છે તે યોજાય છે અને અહીંયા તમે જોઈ શકો છો 41ની એક્સરસાઇઝ છે. ફિલિપિનો ભાષામાં બાલિકટનનો અર્થ છે તે ખભાથી ખભા એટલે કે શોલ્ડર ટુ શોલ્ડરનો થાય છે આ જે કવાયત છે તેનો અર્થ, અને જે બંને દેશો વચ્ચેના સહકારનું પ્રતીક છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કવાયત છે જેમાં 17,000થી પણ વધારે સૈનિકો છે તે ભાગ લઈ રહ્યા છે અને અમેરિકા, ફિલિપાઇન્સ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો પણ આમાં સક્રિયપણે જોડાયા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યો છે? તો હાલમાં જેનિક સિનર છે તેઓના દ્વારા આ જે ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જેનિક સિનર અને હાલમાં જ તેઓએ મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરુષોની સિંગલ્સમાં ઇટાલીના જેનિક સિનર છે તેઓ વિજેતા બન્યા છે અને તેઓએ જર્મનીના જે એલેક્ઝાન્ડર ઝવેરેવ હતા તેને 6-1 અને 6-2થી હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. તેઓ ઇતિહાસમાં સતત 5 ATP માસ્ટર 1000 ટુર્નામેન્ટ જીતનારા પ્રથમ ખેલાડી બન્યા છે અને આ જીત સાથે તેઓએ સતત 23 મેચોના વિજયી સિલસિલો છે તે જાળવી રાખ્યો છે. ત્યાર પછી જોઈએ તો કયો ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ભારતનો પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ બનાવશે જેનું નામ છે પાથફાઇન્ડર? તો હાલમાં જ પિક્સેલ અને સર્વમ આ બંને છે તે સંયુક્ત રીતે આ સેટેલાઇટ છે તે બનાવશે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો પિક્સેલ અને સર્વમ જે તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, તો ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ પિક્સેલ અને AI સ્ટાર્ટઅપ સર્વમ એ સંયુક્ત રીતે ભારતનો પ્રથમ AI ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ છે તે બનાવશે અને જેનું નામ રાખવામાં આવ્યું છે પાથફાઇન્ડર. હવે પિક્સેલ છે તે સેટેલાઇટની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરશે, જ્યારે સર્વમ છે તે AI અને તેનું AI બેકબોન ઓનબોર્ડ લાર્જ લેંગ્વેજ મોડલ છે તે પ્રદાન કરશે અને લોન્ચિંગનો સમયગાળો છે તે 2026ના ચોથા ક્વાર્ટરમાં લોન્ચ થવાની જાહેરાત છે અને 200 કિગ્રા શ્રેણીનો સેટેલાઇટ છે. તેની મુખ્ય વિશેષતા શું છે? તો આ સેટેલાઇટમાં ડેટા સેન્ટર ગ્રેડના GPUs હશે જે પૃથ્વી પર ડેટા મોકલ્યા વિના સીધા જ અંતરિક્ષમાં જ રિયલ ટાઈમમાં હાઇપર સ્પેક્ટ્રલ ડેટાનું પ્રોસેસિંગ અને એનાલિસિસ કરશે
નેક્સ્ટ જોઈએ હવે તો તાજેતરમાં વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ જે દિવસ છે તેની ઉજવણી 5 મેના રોજ થાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ પોર્ટુગલ ભાષા દિવસ જે દર વર્ષે 5 મેના રોજ વિશ્વભરમાં ઉજવાય છે. વર્ષ 2009માં પોર્ટુગીઝ ભાષા બોલાતા દેશોના સમુદાય દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે યુનેસ્કો છે તેઓના દ્વારા વર્ષ 2019માં તેઓને સત્તાવાર રીતે માન્યતા છે તે આપવામાં આવી છે અને 5 મેને વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું. હવે હેતુ શું છે? તો પોર્ટુગીઝ ભાષા અને તેની સાંસ્કૃતિક વિવિધતાઓને પ્રોત્સાહન આપવાનો છે. નેક્સ્ટ જોઈએ તો બીજું ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યૂ ફોર્મ એટલે કે IMRF ક્યાં યોજાશે? તો IMRF છે તે ન્યુયોર્ક ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો બીજું ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યૂ ફોર્મ છે તે ન્યુયોર્ક સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્યાલય ખાતે યોજાશે અને તે 5 થી લઈ અને 8 મે 2026 દરમિયાન યોજવામાં આવશે. ફોરમ શરૂ થાય તે પહેલાં 4 મે 2026ના રોજ મલ્ટી સ્ટેક હોલ્ડર હિયરિંગ છે તે પણ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ દ્વારા આ જે ફોરમ છે તે બોલાવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો તે છે ગ્લોબલ કોમ્પેક્ટ ફોર સેફ ઓર્ડરલી એન્ડ રેગ્યુલર માઇગ્રેશનના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયો બિન યુરોપિયન દેશ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો છે? તો હાલમાં જ કેનેડા છે તેમાં જોડાયો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો કેનેડા છે તે આ યુરોપિયન રાજકીય સમુદાય એટલે કે EPCમાં જોડાનાર પ્રથમ બિન યુરોપિયન દેશ છે તે બન્યો છે. મે 2026માં આર્મેનિયાના યેરેવનમાં યોજાયેલા 8મા EPC શિખર સંમેલનમાં કેનેડાના જે વડાપ્રધાન છે માર્ક કાર્ને તેઓએ ભાગ લીધો હતો અને 2026 ફેબ્રુઆરી મહિનામાં કેનેડા યુરોપિયન યુનિયનની સિક્યુરિટી એક્શન ફોર યુરોપ એટલે કે સેફ પહેલમાં જોડાનાર પ્રથમ બિન યુરોપિયન દેશ છે તે પણ બન્યો હતો. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? તો તેનો જવાબ આવશે આંદામાન અને નિકોબાર. તો આંદામાન અને નિકોબાર ખાતે આ જે રાષ્ટ્રીય ધ્વજ છે તે ફરકાવવામાં આવ્યો હતો. અને નેક્સ્ટ જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે પ્રસૂન જોશી, કૈલાસ સત્યાર્થી, ભારત ખેરા અને નિખિલ ટંડન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.